टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કિમિયાનો પર્દાફાશ થયો છે। ઇલેક્ટ્રિક પેનલમાં લોખંડની પેટીમાં છુપાવેલ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ખાનગી બસમાં વાપીથી દારૂનો જથ્થો લવાયો એ પ્રકારનો ખુલાસો થયો છે। પોલીસે કુલ 2472 દારૂની બોટલ જપ્ત કરી લીધી છે। પોલીસે દારૂ મોકલનારા શખ્સની શોધખોળ હાથ ધરી હોવાની માહિતી છે। વધુ જાણકારી પર સંવાદદાતા મોહિત પટ આપી રહ્યા છે। મોહિત, પૂરી માહિતી। જે રીતે દારૂડિયાઓ છે તે દારૂ ઘટાડવા માટેના અલગ અલગ કિમિયા કરતા હોય છે, તે પ્રકારનો આ કિસ્સો છે। તે રાજકોટ પીસીબી દ્વારા જે 2472 જેટલી બોટલ દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં ઇલેક્ટ્રિક પેનલના લોખંડની પેટીઓમાં દારૂ છે તે છુપાવવામાં આવ્યો હતો અને ખાનગી ટ્રાવેલ્સની મદદથી જે વાપીથી રાજકોટ છે તે આ દારૂ લવાયો હતો। હાલમાં પોલીસે દારૂ મોકલનાર કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે। જોકે હાલમાં વિદેશી દારૂનો જથ્થોને ઝડપી પાડી અને બુટલેગરોનો જે નવો કિમિયો છે તેને પણ પોલીસે પકડી પાડ્યો છે। જી બિલકુલ, મોહિત, દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે લોખંડની પેટીમાં દારૂનો જથ્થો છુપાવી ખાનગી બસ મારફતે મોકલવામાં આવી રહ્યો હતો। વાપીથી આ દારૂનો જથ્થો લવાયો હતો। જો કે મોકલનાર શખ્સ કોણ છે કે જેમણે આ જથ્થો મોકલ્યો હતો તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે। 2472 દારૂની બોટલો અત્યારે જપ્ત કરવામાં આવી છે। અલગ અલગ પ્રકારના કિમિયાઓ લોકો દ્વારા અપનાવવામાં આવતા હોય છે। જો કે પોલીસ પણ હવે તમામ આ નવા કિમિયાનો પર્દાફાશ કરી રહી છે। દારૂની હેરાફેરી